નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તથા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી ચોરાયેલ મોટરસાયકલોને પોકેટ કોપ ઈ ગુજકોપ એપ્લિકેશનની મદદથી જોર્જ પોલીસે ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કર્યો છે. જોર્જ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમાર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે નંબર પ્લેટ વગરની બે મોટરસાયકલ લઈ કોઈ અજાણ્યા ઈસમો માલુ ગામથી ભીલપુર ગામ તરફ આવતા હોય જે બાતમી હકીકતના આધારે ભીલપુર ગામે માલુ ફાટક પાસે આવતા માલુ ગામ બાજુથી એક કાળા કલરની લાલ પટ્ટાવાળી હોન્ડા કંપની સાઇન મોટરસાયકલ લઈ એક ઈસમ તથા બીજી એક વાદળી કલરની 150 સીસીની બજાજ કંપનીની પલ્સર મોટરસાયકલ ઉપર એક ઈસમ. આમ બંને મોટરસાયકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરની આવતા તેમને રોકતા તેઓની મોટરસાયકલના ચાલકે પૂરઝડપે હંકારી ચલાવી ભાગેલ, જેથી તેમનો પીછો કરી જોર્જ પોલીસે તેમને પકડી પાડી અને ગુનો ડિટેક્ટ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.